નાથ સંપ્રદાયનો સાધુ વેલનાથ બાપુ ઠાકોર સમાજ એકવાર વેલનાથ બાપુ વસ્તીમાં વિચરવા માટે નીકળે. ફરતા ફરતા એક ગામની માલિકો આવ્યા. દી આથમવાનો સમય અને કીધું કે મારે રાત રોકાવું છે ને હરિહર કરવું છે, કોઈ ઘર ખરું? એટલે ગામના જુવાનિયા હતા ને એને બાપુની મસ્કરી કરી. એક ગામમાં રામલો કરીને એક કોળી હતો ઠાકોર ને ઈ ચોરી કરવાનું ને સસલા મારવાનું ને શિકાર કરવાનું એવું કામ કરતો હતો. એટલે જુવાનિયાઓએ બાપુને કીધું કે બાપુ આમ હાલા જાવ, અહીંયા રામજી કરીને એક ઘર છે ને, અહીંયા બધા બાવા સાધુ આવે. હવે અહીંયા ગયા બાપુ, રામલો બેઠો હતો. એને કીધું કે ભાઈ રામભાઈ નું ઘર, કે બાપુ સીતારામ આવો. રામભાઈ મારું નામ. તો ખેડૂ હોય એના ઘરમાં હાથીડા પીડ્યા હોય, નોકરી વાહન વાળા હોય તો વાહન પીડ્યા હોય, આ શિકારીના બાપુ એના સાધનો પીડ્યા હોય. બાપુ સમજી ગયા જુવાની મને ખોટો ભરાયો. એટલે કે આવો બાપુ. એટલે કે ભાઈ મારે હરિહર કરવું છે, રાત રોકાવું છે. કે બાપુ હું તો પારથી જેવો પાપી છું, મારા ઘરનું તમને ન ખવડાવું, પણ હું તમને વ્યવસ્થા કરાવી દઉં. એ કે ના, તારા જ ઘરનું ખાવું છે. એના ઘરે રોટલા વાળું પાણી કરી અને ફળિયામાં ખાટલા નાખીને બેઠા છે. આજુબાજુમાંથી થોડાક બાબલા આવીને બેઠા અને બાપુને કહે છે કે બાપુ અમે તો પાપી છે, પારથી જેવા છે, કંઈક સત્સંગ કરો, કંઈક હારી બે વાતો કરો તો મારા જીવનનો કંઈક ઉદ્ધાર થાય. બાપુ સત્સંગ કરે છે. રાતના 12-1 વાગ્યાનો સમય થયો. એ રામલાનો દીકરો બાપુ બહાર વાડામાં ગયો, એને એરું અડી ગયો, એરું કરડી ગયો. છોકરો ચકરી ખાતો 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 ઘરમાં આવ્યો અને ઘરમાં આવ્યો ને બાપુ ચકરી ખાઈને દીકરો પડી ગયો ને ખોળિયામાંથી જીવ નીકળી ગયો. રામલાના વહુ ડાયરામાંથી રામલાને ઈશારો કરીને બોલાવ્યા. એ કે અહીંયા આવો તો. રામલો અંદર ગયો. એ કે આપણે દીકરાને એરું આભળી ગયો, દીકરો ગુજરી ગયો. ત્યારે રામલો કે છે આપણે ઘણાના જીવ લઈ લીધા છે, અત્યારે ઢાંકીને મૂકી દે, સવારે જે થાય વિધિ કરી નાખશું. આજ આપણા ઘરે એક સાધુ આવ્યા છે. દીકરાને ઢાંકીને મૂક્યો. દીકરાને ખોળામાં માએ માથું લઈ અને એને આખી રાત કાઢી છે. બાપુ આ સંતની તાકાત કેટલી છે. 3-4 વાગ્યાનો સમય થયો ને આજુબાજુમાં ખબર પડી કે રામલાનો દીકરો વયો ગયો, રામલાનો દીકરો વયો ગયો. ફાળિયા ખંભે કરી કરીને બધા માણસો મળ્યા આવવા. બધા પૂછે છે, બાપુ પૂછે છે રામલાને કે લા શું આ બધા આંટા મારે છે? એ કે બાપુ હવે હવાર પડવા આવ્યું, તમારે નીકળવું હોય નીકળો. એ કે મારે નીકળવું છે, પણ આ બધા આંટા શું મારે છે? થયું છે હું? આખી રાતના રોકી રાખેલા આહુડા બાપુ તારું થઈ ગયું હો બે આંખોમાં. બાપુ મારો એકનો એક દીકરો રાતે એરું કઈડો મરી ગયો. તેથી આ ભારતનો સંત એમ કહેતો હોય, અરે હું ગિરનારનો સાધુ છું, તારા ઘરનો એક બટકું રોટલો ખાતો છે ને દીકરો જો બેઠો ન થાય તો આ દુનિયામાં ભજન ને ભક્તિ ને ઓળખે કોણ? ક્યાં છે તારો દીકરો? એ રૂમમાં લઈ ગયા. દીકરાની માથે બાપુ પાણીની અંજળી છાંટી દીકરો બેઠો થયો. દીકરો તો બેઠો થયો, પણ રામલાના બાપુ ખટાકો બોલી ગયો મગજમાં કે આ બાવાને જવા ન દેવાય ભાઈ. તેથી બાપુના પગ પકડીને કહે છે, બાપુ તમે મારા ગુરુ થાઓ, મને બોધ આપો, મને ઉપદેશ આપો, મને કંઠી બાંધો. બાપુ કે ભાઈ આ તો સમયનું કામ કરે, તું તારું કામ કર, મને મારું કામ કરવા દે. કે ના બાપુ હું તમને જવા નહીં દઉં. એ કે તો શિકાર નહીં કરીને કે ના બાપુ હવે હું શિકાર ન કરું. એ બંદૂક ટીંગાડી દીધું, બધું કંઠી બાંધીને ઉપદેશ આપીને બાપુ જે કાંઈ વિધિ કરવાની હતી કરીને નીકળી ગયા. 400 મહિનાનો સમય થયો ને. અહીંયા એ પોતે મજૂરી કરીને ગુજરાન હલવે છે, શિકાર કરતો નથી. 6 મહિના થયા. બાપુને એમ વિચાર આવ્યો ગિરનારમાંથી કે હારું ઓલાને કંઠી બાંધી પણ કાંઈ સમાચાર નથી, સુધર્યો હોય છે કે નહીં સુધર્યો હોય. એટલે એમને એમ થયું કે એક આંટો મારી આવું. ઈ જ ગામના પાદરમાં આવ્યા. નાથ સંપ્રદાયનો સાધુ એવું કહે છે ગમે એનું રૂપ લઈ શકે એવું કહે છે. હાજુ ખોટું મારો રામ જાણે હો ભાઈ. એટલે બાપુને એવું ઈચ્છા થઈ કે આને શોખ શેનો હતો? કે શિકારનો શોખ હતો ને. એટલે એવું કંઈક જાનવરનું રૂપ લીધું બાપુએ કે આ જોઈને એનું મન બગડે છે કે નથી બગડતું. એટલે હરણ કે સસલું કે ગમે એ કંઈક એવું જાનવરનું રૂપ થયું અને ગામના ઝાંપામાં રખડે છે. ગામના જુવાનિયા બાપુ અહીંયા જોવા ગયા ને. એ કે ઓલા રામલાએ બંદૂક મૂકી દીધી ને કે ગામના પાદરમાં આવો શિકાર હોય કોઈ દી? ખોટું તમારે ન કરવું હોય પણ દુનિયા તમને કરાવે. એ રામલા પાસે જઈને કીધું, એ રામલા હાલ કે ગામના પાદરમાં જોતો ખરો શિકાર કેવો છે. એ કે ભાઈ મારા ગુરુનો આદેશ નથી, હવે હું શિકાર ન કરું.
પણ એ કે નો કહી તો કઈ નહીં, પણ જોવા તો હાલ. ઈ જોવા આવ્યો ને આમ શિકારને જોયો ને, ઈ 40 વીઘાનો પાતો ભાળીને ખેડૂતનું મન ડફળે ને એમ મન ડફળ્યું હો રામલાનું. અત્યારે ક્યાં ગુરુ જોવે છે, એક ભડાકો કરી જ લેવાય નહીં. એ ખીતીએ ટીંગાતી હતી બાપુ, કપડું બપડું મારીને કરી હરખી, મારી પાસે 7 ગોળીઓ ભરી બંદૂકમાં અને નીકળ્યો બાપુ મોર શિકાર ને વાંયે. રામલો 1 2 3 5 ને 7 ભડાકા કર્યા, શિકાર વ્યો ગયો, થયો નહીં. અને ઘરે આવ્યો તો એક ભાઈ આવીને બેઠેલા. એ કે રામભાઈ તમારું નામ? તો કે હા. એ કે હું ગિરનાર માંથી આવ્યો છું, બાપુએ કીધું છે કે આશ્રમે આંટો મારી જાય. બોલ્યો કે આજ જ બંદૂક ઉપાડીને આજ જ આવ્યા, કે કાલે આવ્યો હોત તો કે. એ પાણી પીવા નો રહ્યો ને ત્યાંથી ઉપડ્યો ગિરનારમાં. એ બાપુના આશ્રમે ગયો ને બાપુને જોયું ને આખા શરીરે પાટા બાંધેલા. અને રામલો કહે છે બાપુ અમે તો પાપી છે, અમે તો કર્મ કર્યા છે ને અમારે ભોગવવા પડે. તમે શું કર્મ કર્યા એટલા બધા પાટા બાંધ્યા, તમને શું થયું? બાપુએ આમ પાટા ખોલી અને ચીપિયાની અણીએથી બાપુ ગોળીઓ કાઢી. 1 2 3 5 ને 7 કાઢીને કીધું રામલા તારી બંદૂકની છે બીજાની? અને અહીંયા રામલાને બાપુ હબાકો આવ્યો, કરે તારી ભલી થાય, મારા ગુરુ માથે મેં ભડાકા કર્યા. અને પછી બાપુ છાતી ઉપર ચડી ગયા, વિયોજા ને કે ઠામ મારી નાખીશ. તેથી કે હવે મારું ઘરે આ છે ને મારું મહાણે આ છે, મારી નાખો તો ભલે, હવે મારે જવું નથી. અહીંયા બાપુ આ રામલાએ ભજન કરેલું કે ધન ગુરુ દેવા અને ધન ગુરુ દાતાર, મારા ગુરુએ મને ભાન કરાવી રહ્યા. એમ નામ બાપુ કોઈ નથી પૂજાણું. જેટલા છે ને મહાપુરુષો સદગુરુના ચરણે જ બોલ્યા છે. જેઠીરામ બોલ્યા, દાસી જીવણ બોલ્યા, મીરાબાઈ બોલ્યા, નરસિંહ મહેતા બોલ્યા, સદગુરુ ચરણે જ બોલ્યા છે. કોઈ દરબારના શરણે, પટલના શરણે, કોળીના શરણે કોઈ નથી કીધું. ને બળુકા તેદીએ નહીં હોય. સદગુરુના ચરણથી જ બાપુ આ દુનિયા પૂજાણી છે, બાકી કોઈથી પૂજી ન શકાય. અત્યારના ગુરુ તો ગુરુ ચેલા જેવા હોય. એક ગુરુ ને શિષ્ય બે એક ઝૂંપડીમાં હતા ને, તો ગુરુએ શિષ્યને કીધું, એ કે બહાર જોતો વરસાદ ચાલુ છે બંધ. તા બરોબર બિલાડી માલપા આવી. તો કે બાપુ એના માથે હાથ ફેરવો, લીલી છે તો આવતો હોય છે ને હુકી છે તો નહીં આવતો હોય. ગુરુ કે આય મારો ગુરુ છે. એ કે હારું આ દીવો રામ કરી નાખી કે હોઈ જવું છે. એ કે બાપુ આંખું બંધ કરી દો ને એટલે અંધારું થઈ જવાનું, દીવો શું નડે તમને? ગુરુ કે આ ચેલા ગુરુ પાસે શું લે? એ કે હારું દીવો નો રામ કરી દો, કઈ નહીં, આ ઝૂંપડીની ડેલી તો બંધ કરી કે હોઈ જવું. કે બાપુ 2 કામ તો મેં કર્યા, એક તો તેમ કરો. અત્યારે બાપુ આવા ચેલા ને આવા ગુરુ છે. એટલે બાપુ રામલો કે છે કે મારા ગુરુ માથે મેં ભડાકા કર્યા ને મને ખબર ન રહી. હું મારા શરીરના ચામડા ઉતારીને જોડા કરીને જો પહેરાવું ને તો એના ગુણમાંથી હું છૂટી ન શકું. એટલે કે છે